નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર. મિત્રો, બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા જોરદાર સાયક્લોન એટલે કે વાવાઝોડાને કારણે તેમજ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતની અંદર આગામી સમયની અંદર વાતાવરણની અંદર પલટો આવી શકે છે. આ બાજુ અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો ખાસ કરીને ઠંડીને લઈને અને વાદળવાયુને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તો આજના વિડીયોની અંદર વાત કરશું આગામી 10 દિવસ મિત્રો પવનની ઝડપ કેવી રહેશે, વરસાદને લઈને ગુજરાતમાં કેવી શક્યતા છે, વાવાઝોડાની કેટલી અસર થશે, તેમજ મિત્રો આગામી સમયમાં ઠંડી પવનની ઝડપને લઈને વાત કરવાના છીએ. તો આ વિડીયોને અંત સુધી જોજો. તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. તો સૌથી પહેલાં આપણે વાત કરી લેવી જે સાયક્લોન બની રહ્યું છે બંગાળની ખાડીમાં, જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થવાની છે. તો તમે જોઈ શકો છો આગળ જતાં આ સાયક્લોન છે ખૂબ જ ડેન્જર બની શકે છે. એ તમે જોઈ શકો છો ખૂબ જ તેની સાથે લાવેલો ખૂબ જ મોટા ભાગનો ભેજ છે અને ખાસ કરીને આ સાયક્લોન ધીમે ધીમે ઉપલા લેવલેથી મિત્રો પસાર થાય છે, જેને લઈને આગામી સમયની અંદર ભેજ આવશે. પરંતુ એક સાયક્લોન નહીં, ત્યારબાદ બીજું સાયક્લોન પણ બનવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો 3 ડિસેમ્બરની આસપાસ. તો તેનું બેકઅપ પણ રહેશે અને તમે જોઈ શકો છો ગુજરાતના કાંઠા નજીક જ મિત્રો સાયક્લોન બનવાને કારણે ગુજરાતના વાતાવરણની અંદર એની 100% ફરક પડવાનો છે. આપણે મિત્રો આગળ એ પણ જોઈશું. અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે આપણે ક્લાઉડવાળો મેપ જોઈએ છીએ, જેથી તમને ખ્યાલ આવે. ખાસ કરીને 3 તારીખથી મિત્રો આ સાયક્લોન છે બની અને આગળની સાઈડમાં 28 તારીખની આસપાસ તમે જોઈ શકો છો 29 તારીખે જે સાયક્લોન છે બંગાળની ખાડીમાં બનેલું છે તેનો ભેજ મિત્રો આપણે જોવા જઈએ તો 1 ડિસેમ્બરથી મિત્રો ગુજરાતમાં જોવા મળી શકે છે. અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કેટલાક વાદળો છે દક્ષિણ ગુજરાતની અંદર આવી શકે છે, કહડા જોવા મળી શકે છે. અને 2 તારીખનો મેપ જોઈ શકો છો ક્યાંક ક્યાંક મિત્રો વરસાદની પણ સંભાવના જોવા મળી છે. જો કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં તેની અસર વધારે રહેશે, પરંતુ ગુજરાતની અંદર વાદળછાયા વાતાવરણ અને ધુમ્મસમય વાતાવરણ જોવા મળી શકે છે. 3 તારીખનો મેપ તો તમે ક્લિયર જોઈ શકો છો. ઘણા ખરા વિસ્તારમાં વરસાદ પણ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળે અને એકદમ વાતાવરણની અંદર પલટો આવે તેવી શક્યતા હાલ મિત્રો જોવા મળી છે. ભારે ઝાકળ વર્ષા પણ જોવા મળે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ 5 તારીખનો મેપ છે અને તેની અસરને કારણે ગુજરાતના વાતાવરણની અંદર પલટો આવવાનો છે. પવનની ઝડપ કેવી રહેશે અને ત્યારબાદ આપણે ઠંડીની વાત કરીએ તો તમને ખાસ ખ્યાલ આવશે કે કેવી અસર આગામી સમયની અંદર રહેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને પવનની ઝડપ છે એકદમ નોર્મલ રહેવાની છે. 27 તારીખ 28 તારીખ 30 તારીખથી પવનની ઝડપ વધી શકે છે. પવનની દિશા પણ મિત્રો અહીંયા ચેન્જ થયેલી દેખાઈ રહી છે, જેને લઈને મિત્રો ખાસ કરીને એકદમ મિત્રો છે તાપમાનની અંદર પણ મોટો ડિફરન્સ જોવા મળશે. અને 29 તારીખે બપોર પછી પવનની ઝડપ પણ મિત્રો વધી અને 35 ડિગ્રીની આસપાસ છે જોવા મળી રહી છે. અમુક જગ્યાએ 36 ડિગ્રી સુધી પણ પવનની ઝડપ 38 ડિગ્રી એટલે કે તેજ પવન છે એ 1 તારીખથી મિત્રો જોવા મળે. અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો. તો ભારે પવનની પણ મિત્રો અહીંયા શક્યતા છે જોવા મળી રહી છે. પવનની ઝડપ પણ દરિયાકાંઠાના ભાગોની અંદર વધારે જોવા મળી શકે છે. તાપમાનની વાત કરીએ તો તાપમાન છે આગામી સમય સુધી કેવું રહેશે, તો આજનું જ વાત કરીએ તો આજે છે 27 તારીખ અને 27 તારીખની વાત કરીએ તો વહેલી સવારે નલિયાની અંદર પણ મિત્રો ઠંડક છે જોવા મળે, એટલે કે ડેઇલી છે એ પ્રમાણે જોવા મળે. પરંતુ બપોરનું તાપમાન છે 32-31 ડિગ્રી તાપમાન છે જોવા મળે, એટલે કે થોડીક મિત્રો અહીંયા ઠંડીની શક્યતા મિત્રો દેખાતી નથી. આ સિવાય ગુરુવારે 16 ડિગ્રી સુધી તાપમાન, એટલે કે ઠંડીનો ચમકારો અત્યારે જેવો છે તેવો જ મિત્રો જોવા મળશે. તો વાત કરીએ મિત્રો 1 તારીખથી, ત્યારથી મિત્રો ખાસ કરીને તાપમાનમાં મોટો ફેરફાર આવવાનો છે. તો અહીંયા તમે જોઈ શકો છો તાપમાન એકદમ મિત્રો ઘટી ગયું છે. 16 ડિગ્રીને હળવદની અંદર 14 ભારે ઠંડીનો ચમકારો છે અહીંયા જોવા મળવાનો છે 1 તારીખથી. અને ખાસ કરીને બપોરનું તાપમાન પણ તમે જોઈ શકો છો મેક્સિમમ 30 ડિગ્રી અને 30 ડિગ્રી કરતાં પણ ખાસ કરીને નલિયા અને ખાવડાની અંદર ઓછો. 1 તારીખથી ભૂક્કા કાઢી નાખે તેવી ઠંડી છે જોવા મળી શકે છે. ભારે તેજ પવન સાથે પણ મિત્રો તેની શક્યતા છે. અને બપોરનો જે તાપમાન છે મિનિમમ તાપમાન છે એ પણ મિત્રો ઘટી અને 25-26 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યું છે. જેને લઈને જોવા જઈએ તો આગામી સમયની અંદર આપણે જોવા જઈએ તો ઠંડીનો ચમકારો છે એ જોવા મળી શકે છે. અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો.
તો આગામી સમયની અંદર ભારે ઠંડી અને વાતાવરણના પલટાને લઈને મોટી આગાહી મિત્રો કરવામાં આવી છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.